ઈડર તાલુકાના ગોલવાડા ગ્રામ પંચાયતના સુરાપુરા ગામના લોકો રસ્તા મામલે લાલાંક, સરકાર સામે ચીમકી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ધમકી। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોલવાડા ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા સુરાપુરા ગામના લોકો સરકાર સામે લાલાંક કરી છે। ગામમાં પાસ થયેલો રસ્તો અન્ય જગ્યાએ ખસેડવાની તજવીજ થતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। માહિતી અનુસાર સુરાપુરા વિસ્તારનો રસ્તો પાસ થયા બાદ તેનો જોબ નંબર પણ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેનો લોકેશન બદલીને બીજે લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ બાબતે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો રસ્તો મૂળ જગ્યાએ નહીં બને તો ગામ કાયમ માટે ચૂંટણીનો બહિષ્કાર કરશે। ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે કે ગામના સરપંચ પોતાના લાગતા વિસ્તારમાં ફાયદા માટે રસ્તાનું સ્થળ બદલી રહ્યા છે અને પંચાયતના સભ્યોની વાત પણ અવગણવામાં આવી રહી છે। ધારાસભ્ય રમણલાલ વોરા સામે આ અંગે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। રસ્તા મુદ્દે ગ્રામજનોને પૂછતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે ધારાસભ્યએ અમારી સાથે પણ ઉદ્ધત વર્તન કરી જે થાય છે તે બરાબર થાય છે તેવું કહી અમારી વાતને પણ અવગણી છે। ઉલ્લેખનીય છે કે રમણલાલ વોરા છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિવાદોમાં ઘેરાયેલા છે અને હવે સુરાપુરા ગામનો રસ્તો મુદ્દો પણ તેમના માટે વધુ એક માથાના દુખાવા સમાન બની રહ્યો છે। જો ધારાસભ્ય આ બાબતમાં ખલેલ કરી રસ્તો યોગ્ય જગ્યાએ નહીં બનાવડાવવામાં આવે તો ગ્રામજનો કાયમ માટે ચૂંટણીનો બહિષ્કાર કરશે। હાલ ગ્રામજનો પોતાની હકનો રસ્તો મેળવવા માટે અડગ છે। ગ્રામજનોમાં વિવાદ ઉઠ્યો છે કે રસ્તો અમારા વિસ્તારમાં જ બનવો જોઈએ, નહીં તો ચૂંટણીનો કાયમી બહિષ્કાર કરવામાં આવશે। વધુ સમાચારોને માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। કેમેરામેન રોહિત ઠાકોર સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ। નમસ્કાર, ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાત છે સાબરકાંઠાના ગોલવાડા ગ્રામ પંચાયતના સુરાપુરા ગામની। સુરાપુરા ગ્રામજનોને એક રસ્તો ફાળવવામાં આવ્યો છે અને આ રસ્તો ગોલવાડા ગામની મેજોરિટી વધુ હોવાથી ત્યાં આગળ ફાળવી અને ત્યાં આગળ લઈ જવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકતમાં આ રસ્તો સુરાપુરા ગામને ફાળવવામાં આવ્યો છે। સુરાપુરા ગ્રામના જે છે તે વિસ્તારમાં એનો જોબ નંબર પણ ત્યાં પાડી દેવામાં આવ્યો છે, પરંતુ આ બાબતને લઈને જ્યારે આ રસ્તો ગોલવાડા ગ્રામ પંચાયતની મેજોરિટી વધુ હોવાથી ત્યાંના લોકો રાજકીય રીતે પહોંચેલા હોવાથી ત્યાં આગળ આ રસ્તાનું ટ્રાન્સફર કરી રહ્યા છે। આ બાબતને લઈને સુરાપુરા ગ્રામજનો એકઠા થયા છે અને આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ત્યારે આપણે સમગ્ર વિગતો તેમની જોડેથી જાણવાનો પ્રયાસ કર્યો છે કે શું હકીકત છે અને શું માંગણીઓ છે આપની। હક આપો, અમને અમારો હક આપો, અમને અમારો હક આપો। અમારા સુરાપુરાથી વાલાપુરા, મોતીપુરા, સુરાપુરા, મોરાજીના વસવાટ સાપરા અમારો રસ્તાની માંગણી કાયદેસરની છે। રમણભાઈ ધારાસભ્ય સુંટા તંજાવાની અમારી માંગણી હતી, તાળ રોડ મંજૂર થઈને આવ્યો છે, તાળ આ લોકો એના જોરથી જબરજસ્ત જોરથી રોડ બીજા લઈ જવામાં એના ચોરકાને લઈ જશે, બરોબર છે। તો અમારા ગરીબ લોકોને શું કરવાનું? અમે અણહમજણના માણસો છીએ, અમે ભણ્યા વગરના માણસો છીએ, બરોબર છે। અમારા બોન દીકરીઓ કોઈ બહેરું ડિલિવરી હોય તો અમારે લઈ જવાની લાવવાની દવાખાનામાં સોલ્વ થઈને લઈ જવું। રસ્તાની અગવડતા ફૂલ છે, અમારે કેવી રીતે જવું નાબુ? તો અમારે શું કરવું? વોટ લેવા લોકો આવે છે તો 5 વર્ષ સુધી લમણો કરતા નહીં, ફેર વોટિંગ થાય ને ફેર વોટિંગ ની જરૂર પડે એ દાડા પાછા આવે તો અમારે કઈ રીતે જીવવાનું? બોલો હળો, તમે અત્યારે સરકાર જાગૃત થઈ છે, સરકાર આપે છે, તે છતાંય અમારું મંજૂર થયેલું આ લોકો પાછું એને જોર જબરેથી પાહા ફેર મોટા માણસો ભળી અને અમારું ગોલવાડા લઈ જશે, બરોબર છે। તો અમારે શું કરવાનું? અમારા હાથમાં બહુ પીસેલું થાળીમાં લઈ લીધું છે, અમારે શું કરવાનું? બોલો હો, હવે શું માંગણી છે આપની? અમારી માંગણી છે કે અમારો કાયદેસર જો રસ્તો માગ્યો છે તે જગ્યાએ થવો જોઈએ, એક જ જગ્યાએ થવો જોઈએ, અને આ ફાયદા મારે નહીં થતો। અમે આટલા 50 વર્ષથી અમારા ડોહા 3 પેઢીથી એના ઓહણથી વોટિંગ કરવા, બરોબર છે। અમારું સુરાપુરા પેટાપુરા અમારું ગોલવાવાનું છે, બરોબર છે। ગોલવાડા પંચાયતમાં સુરાપુરા છે, કારણ આ લોકો કોઈ લાભ અમને આપતા નહીં અને તમને આપશું કરી અને ટલ્લાવાના અમારો સભ્ય છે, પણ સભ્ય સહી કોઈ દાવો લેતો નહીં, ડાયરેક્ટ સરપંચ કરે છે। બોલો, ચલો અમારે શું કરવાનું? બોલો, એટલે સરપંચ આ બોડી સૂંટવાની જરૂર છું। એટલે સભ્યોને પણ પૂછવામાં આવતું નથી? હા, સભ્યને પૂછતો જ નહીં માણસ, તો અમારે શું કરવાનું? બોલો, અને એના મરજી માફક કરે છે કે તમારી સત્તા છે કે તમે કોઈ અમે મોટા અધિકારી પાસે અમારો સભ્ય જાય તો કે તમે કેમ તમે કેમ આ રીતે જાય કર્યા પૂછા વગર અમને કેમ? એટલે એની સત્તા છે। હવે આ રસ્તો બદલીને બીજી જગ્યાએ લઈ જવાની બાબત છે। આ રસ્તો નહીં આપવામાં આવે તો શું કરશો? અમારે આ રસ્તો નહીં આપવામાં આવતો એટલે કાયદેસર પગલામાં વોટિંગ કરવામાં આવશે જ નહીં। વોટિંગ બોલે અમે ગોલવાડામાં ભલે ગમે તે થાય પણ અમે વોટિંગ કરવા ગોલવાડા દ્વારા નથી। શું નામ છે આપનું અને શું આપને? મારું નામ છે ડાબી વિજયસિંહ ગુલાબસિંહ ડાબી। હું સુરાપુરા ગામનો વતની છું। અમારા ગામની અંદર જે અમારો જોબ નંબર પડેલો હતો તે બદલ અમારું ગામ પૂર્વ વિભાગમાં આવેલું છે। એ કોઈ નેતાઓ પણ અમારું કાર્ય સાંભળતા નથી અને તેમ કરીને અમારી રજૂઆત કરવાથી પણ અમને કોઈ
અમને કોઈ જવાબ આપતા નથી. અમારે વારંવાર રજૂઆત કરવાથી પણ અમારો રોડ બાકાત કરવામાં આવે છે. માટે કરી એવી આગ્રહ કરીએ છીએ કે અમારા પત્રકાર પરિષદ પહેલી વાર અમારા ગામની અંદર થાય છે. માટે કરી આ પત્રકાર પરિવારોને પણ હું તમને ધન્યવાદ આપું છું કે અમારા આજે અમારી માગણી છે તે જે અમારો જે જોબ નંબર પડેલો છે તે તમે પણ ધ્યાનમાં રાખી અને ગોલવાડાની મેજોરિટીથી અમારા જોબ નંબર લઈ જવા માટે આ લોકો કટિબદ્ધ થઈ ગયા છે. તો અમારા ભરપૂર પ્રયાસોથી અમારા રાજકીય નેતાઓ પણ અમારું સાંભળતા નથી. માટે કરી અમારું ગામ પૂર્વ દિશામાં આવેલું છે. પૂર્વ દિશામાં કોઈ પણ કોઈ વાતનું કોઈ અમારું કોઈ સંભાળ લેતું નથી. રાજકીય નેતાઓ પણ અમારી કોઈ સંભાળ લેતા નથી. માટે કરી અમારા ગામનું આ જે પત્રકાર પરિષદમાં કરવામાં આવે છે અમારા ગામનો આ વિરોધ છે. અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના. મારું નામ ડાભી અમરસિંહ વાલાજી છે. ગામ સુરાપુરા, ગોલવાડા પંચાયત અને પેટાપુરા સુરાપુરાથી હું બોલું છું. વાતમાં એવું છે કે સુરાપુરાથી તે વાલાપુરા, મોતીપુરા અને મોલાજીના છાપરો એ અમારો જોબ નંબર પડી ગયેલો છે અને તેનો ફેરફાર કરી અને રાજકીય વિષય બાબતે તે લોકો ગોલવાડાથી ચાલુ કરે છે. શું માંગ છે આપની આ બાબતે? બસ અમારા અહીંથી જે જોબ નંબર છે તે અહીંથી ચાલુ થાય, સુરાપુરાથી વાલાપુરા, મોતીપુરા થાય એ. મારું નામ ડાભી વિષ્ણુજી પ્રધાનજી. અમે સુરાપુરા વતની સાહેબ. અમારા પંચાયત ગોલવાડા લાગે સાહેબ. લગભગ 25 વર્ષથી રમણભાઈ સાહેબ અમારી વિધાનસભામાં, ઈડર વિધાનસભામાં સૂંટવાય છે. બરાબર. અમે વારંવાર એના 12 મહિને આવે કે 5 વર્ષે આવે, અમે વારંવાર એવી રજૂઆત કરતા પાછલા 25 વર્ષથી કે સાહેબ અમારે મુળાજીનો સાપરો છે, 1.5 કિલોમીટરનું અંતર છે. એ લોકોને ચોમાહાનું આ ચોમાહું પડ્યું એ 1 મહિનો સુધી એ લોકો દૂધ ના ભરાયું. એ લોકો ખેતરે ફરી ફરીને ગોમમાં આવે. અરસંગ પ્રસંગ એ લોકો ગોમમાં આવી શકતા નહીં. અમારા સાહેબ લાપુરા, મોતીપુરા જવાની તકલીફ પડે છે કહેવા મતલબ. તે સતોએ શમશોણા મારે કોઈ બીમાર પડે કુવામાં, મુળાજીનો સાપરાવાળા કોઈ બીમાર પડે કરાશે તો જોડી બનાવે છે મોસાની અને જોડીમાં ઉપાડીને ગોમમાં લાવે છે. 108 આવી શકે તેવું એ 108 આવે એ પરિસ્થિતિ રહી. એ લોકો સાયકલ હાલની પોઝિશન એવી છે કે 1 મહિનો વરસાદ ન થયો ને તો એ સાયકલ પણ આવી શકે એવી નહીં. તે છતાં અમે વારંવાર સાહેબની રજૂઆત, સાહેબની અમને 4 મહિને, 12 મહિને, 5 વર્ષે આશ્વાસન આપતા તમારું થહલ્યા, તમારું થહલ્યા. આ લગભગ 25 વર્ષે સાહેબની અમને આપ્યા પછી અમારું સીન્યું છે. અમારો ગોલવાડા પંચાયત છે. ગોલવાડા પંચાયત અમારે પેટાપુરા અમારા વસ્તી દ્વારા ઓછી છે, એ જૂથવાળા છે. આ લોકોએ રાજકીય કિન્નાખોરીના લીધે ગોલવાડા ઈવને શિફ્ટ રો કર્યો છે અને અમારા નોમનો સાહેબ જો સાહેબ જોબ નંબર પડ્યો છે. આ રમણભાઈ સાહેબનું લેટર છે. આ ઈડર વડાલીના જોબ નંબર છે બધાના. ઈમો સુરાપુરા, મુળાજીનો છાપરો, વસાડ, વાલાપુરા, મોતીપુરા. બરાબર. એના પછી સાહેબને 2 મહિને સાહેબને જોબ નંબર પાડ્યો. જોબ નંબર આ કાયદેસર લખેલું છે સુરાપુરાથી મુળાજીનો છાપરો, વસાહત, બરાબર, વાલાપુરા, મોતીપુરા. બરાબર. એ સત્તોએ સાહેબ પાડે. મેં સાહેબ ડી સાહેબ પાડી ગયા. ડી સાહેબને મને એવું આશ્વાસન આપ્યું કે તમારા નહીં થાય. અમે અમારા ધારાસભ્ય રમલાલ વોરા સાહેબ પાડી ગયા. વોરા સાહેબને કીધું કે અમર સાહેબ મારે બધું કેવું નહીં. અશબ્દ બોલ્યા થોડા નો ના ગોમ જોઈને અશબ્દ બોલ્યા રહ્યા લોકો. રમણભાઈ સાહેબ પોતે અશબ્દ બોલ્યા. તો સાહેબની એકલી દરખાસ્ત, સાહેબ તમારા અમને આપવું જ નતું તો અમારા સુરાપુરા, વાલાપુરા, મોતીપુરાનો મુળાજીના સાપરાનો જોબ નંબર તમારે નતો પાડવો. અમને આપવું જ નતું, તમારે જોબ નંબર નતો પાડવો કરાશે. અમને આપ્યા પછી થાળીમાં પીરસા પછી પાછું કેમ ખેંચ્યું? બરાબર. તો અમે જો અમારા રોડનો નિકાલ નહીં આવે જ્યાં સુધી વાલાપુરા, મોતીપુરા, સુરાપુરા, ચોડપ અને મુળાજીનો સાપરો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. અને કોઈ રાજકીય આગેવાન, કોઈ બી રાજકીય આગેવાન ગામની અંદર અમે કોઈ દાખલ થવા દેવાના નહીં. એટલે અને છેલ્લી વાત સાહેબ, જો સાહેબ આ રીતના જો અમારો મેળ નહીં આવે તો છેલ્લે અમે કોર્ટના દરવાજા ખખડાવવાના છીએ. આર પારની લડાઈ લડવાના છીએ. આ ચોખ્ખું છે. કેટલા વર્ષોથી રમણલાલ વોરા આપના વિસ્તાર? રમણલાલ વોરા સાહેબ લગભગ 25-30 વર્ષથી સૂંટવાય છે અમારે. વારંવાર એ લગભગ કરસનદાસ સોનેરી જનતા દળ પક્ષ ના પછી જ્યાં એથી રમણલાલ વોરા અમારો આગળ સૂંટવાય છે. વચમાં ખાલી 5 વર્ષ માટે હિતુભાઈ કનોડી આવી ગયા. હિતુભાઈ કનોડી આયા કર્યા છે. એના પછી પાછા રમણલાલ આયા. રમણલાલ વારંવાર અમે એને ખુદ કીધેલું છે મને કે આ સુધી સુરાપુરાનો મેં કોઈ લાભ આલ્યો નહીં. અને સાહેબ રમણભાઈ વોરા સાહેબ ને ઈઓની ધારાસભ્યની ગ્રાન્ટ પણ અમારે ગામમાં 1 રૂપિયો આજ સુધી આવી નહીં. આટલા વર્ષોથી કોઈ પણ વિકાસના કામો રમણભાઈ સાહેબની 1 રૂપિયો ધારાસભ્યની ગ્રાન્ટ પણ આવી નહીં અમારા ગામમાં.
હાલ અમારા ગામની પોઝિશન તો જોઈ લો ને તો એકદમ ગરીબ પોઝિશન છે કહેવાનો મતલબ. અને આ સાહેબ એક રોડ મોને આલ્યો મોળાજીના સાપરોડા બરાબરી વનો વકવટ પડે છે એક વાત તો એ લોકો આ રસ્તો છે 5 કિલોમીટર સેટા જઈને બનાવવા તૈયાર છે. એનું કારણ શું છે? કારણ એ સાહેબ મોટા જૂથવાળા માણસો અને રાજકીય પક્ષવાળા છે. રાજકીય રોટલા છે રાજકીય રોટલા છે મોટા મોટા જે તાલુકાનું સાહેબ મંત્રીમંડળ ખરું કે એ લોકો પણ એ વનાથી છે. આરએનબી વિભાગમાં બી જાણકારી? આરએમબી વિભાગમાં ડી સાહેબ નું પણ જોણ ગઈ ડી સાહેબ મને છૂટી પડ્યા કે તમારે નહીં થાય લ્યા. કારણ એ જ કે એ લોકો મોટા જૂથવાળા છે અને જે તાલુકાનું મંડળ ખરું કે એ લોકો બધા મળી ગયેલા છે. હવે શું માંગ છો? અમારી માંગ સાહેબ જો અને અમે 110% ગામમાં કોઈ રાજકીય નેતાને બેહવા દેવાના નહીં, બહિષ્કાર કરવાના છીએ અમે. એક આપ સાહેબને એક નમ્ર વિનંતી કરું છું કે હું સુરાપુરા ગામનો વતની છું. મારું નામ ડાબી વેચારસિંહ ગલસી છે. મારું ગામ ગોળવાડા પંચાયતમાં પેટાપરી તરીકે આવેલું છે. પેટાપરી તરીકે રમણભાઈ વોરા સાહેબ આ સીટ 25-30 વર્ષથી આ નેતાગીરી આ વિધાનસભા ઉપર કર્યું છે. 30 વર્ષથી સતત આ ગામની માગણી છે. આ માગણી પૂર્ણ કરવા વારંવાર રમણભાઈ વોરા સાહેબે આ ગામને આજ સુધી ઓગળીની અંગૂઠે ધવરાયત કર્યા છે. તમને આપીશું છેવટનો એમને જવાનો આરો આવ્યો. છેવટનો એમ પણ બોલી ગયા છે કે હવે મારે આ સીટ પર ચૂંટણી લડવાની નથી એટલે આ રોડ તમને મળવાનો એમને જોબ નંબર પાડ્યો છે, મંજૂરી કરી છે. છતાં રાજકીય દબાણના કારણથી રાજકીય લગવગના કારણથી એ લોકો સુરાપુરા ગામનો જે સુરાપુરાથી એમનો શમશાન જવા માટે વાલાપુરા થઈ મોતીપુરા થઈને અમારા જે સાબરમતી નદીમાં અમારા ગામનું શમશાન તો જવા માટે એક પૂરેપૂરી અમને પૂરી અગવડ. હાલ અમારા જવા માટે ચોડકનો ઉપયોગ કરવો પડે વત્તા 5 કિલોમીટરનું અંતર છે. વત્તા અમારા ગામનું પરુ નાનું બન્યું છે મુળાજીના સાપરા કરી. મુળાજીના સાપરાની અંદર કદાચ કોઈ ડિલિવરી જેવું કોઈ બીમારી પડી હોય એ લોકોને લાવવાની ઇમરજન્સી લાવવા માટે હાલ એ લોકો ખાટલામાં ગાલીને ગામની અંદર લાવે છે. એ લોકોને દવાખાને કરી ના જવું એવું રાજકીય નેતાઓનું અન્ય કોઈ વસ્તીની કોઈ પડી નથી. એના કારણથી અમારો સતત વિરોધ છે. આ રસ્તાની જે જોબ નંબર પડ્યો છે, જે જોબ નંબર પાડવામાં આવ્યો છે અને જે રમણભાઈ પોતે એમને જે લેટર પેડ લખીને આપ્યું છે એનો અમારો સતત વિરોધ છે. અને એ કદાચ એ કરવામાં નહીં આવે તો કોઈ પણ ઇલેક્શન આવે આ ગામની અંદર આ રસ્તા બાબતની અમારો ઇલેક્શન બાબતનો સતત વિરોધ છે. કોઈ પણ નેતા આવે, કોઈ પણ ઇલેક્શનનો કોઈ પણ વ્યક્તિ આવે ગામની અંદર અમે દાખલ થવા દેવાના. અમારો પૂરેપૂરો સતત વિરોધ છે આ રસ્તા બાબતે. એટલું તો હું ચોક્કસ કહું છું કે આજ સુધી નથી કર્યું આ રમણભાઈએ 1 રૂપિયો આ ગામને આજ એમના ફંડમાંથી 1 રૂપિયો કદી ફાળવ્યો નથી. આજ સુધી એવું કોઈ કામ રમણભાઈ નું નથી. રમણભાઈ સાહેબે એક વખત ડેરી આગળ અમારા ગામની પર્સનલ મીટિંગ કરી હતી. પર્સનલ મીટિંગમાં એમ કર્યું હતું કે સુરાપુરા ગામને 40 લાખ રૂપિયા 4 રૂપિયા આલ્યા હોત તો સાહેબ અમારું મન વળત. છેવટનું અમે રજૂઆત કરી એટલે એમને એમ કીધું કે તમે શાંતિ બેસજો, આ તમારું કામ નહીં. એટલે અમને છેવટના એમ કહેશે કે આ તો લુલા લંગડા છે. લુલા લંગડા એટલે અમોના લુલા લંગડા એટલે રોડ પાડ્યો એમને પરત ખેંચી લીધો ને અને પેલા લોકોને આપું છું. એના માટે અમારો સતત વિરોધ છે, વિરોધ રહેવાનો છે. અને જેટલા સુધી જો સુધી રસ્તો નહીં થાય તો સતત અમારો અનામત જે અમને જે આવડશે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે તૈયાર છે. આ બાબતે અમારી રજૂઆત છે. આ બાબતે આપણે જે ગામના સરપંચ છે એમની જોડે કોઈ ચર્ચા કરી થઈ? આ બાબતે ગામના સરપંચ છે એમને મોટું ગામ ખરું એટલે એમનું જો પેલું આયોજન કરે તો પછી પરાણ બાબતે કોઈ થાય નહીં એટલે સરપંચ પણ એમની વલણ ના છે. મોરાજીના છાપરાથી વાલાપુરા મોતીપુરા રોડ એ બાબતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઇલેક્શન આવે છે. એના કારણે અમારે સુરાપુરા ડાભી પરિવારના 5 ગામ છે એનો 5 ગામનો સખત વિરોધ છે. અને ગોલવાડાના આગેવાનોને કોઈ પણ સુરાપુરા ગામ કે 5 ગામમાં અંદર આવવાનું નહીં એવો અમારે 5 ગામ તરફથી વિરોધ છે. વિરોધ કરવાનું કારણ છે? વિરોધ કરવાનું કારણ એક જ છે કે અમારે 25-30 વર્ષથી રમણભાઈ વોરાઈડર વિધાનસભામાં રાજ કરે છે અને અમારા ગામમાં ખાલી 30 વર્ષમાં એક રોડ આવ્યો એ પણ ગોલવાડાના આગેવાનો એમને મળી અને છીનવી લીધો. એટલા માટે અમારે ગામ સમસ્ત વિરોધ છે. ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે? તાલુકા અને પંચાયતનું ઇલેક્શન આવે છે એટલે અમારે સમસ્ત 5 ગ્રામજનોનો તાલુકા અને જિલ્લા પંચાયતનો ઇલેક્શનનો સખત વિરોધ છે. એવો ચૂંટણી ઇલેક્શનનો બહિષ્કાર કરીએ છીએ. આપના ગામનું વોટિંગ કેટલું છે? અમારા ગામનું વોટિંગ 750 નું છે. મારું નામ રબારી બાબરભાઈ જક્ષીભાઈ, ગામ મારું સુરાપુરા. હવે રમણલાલ સાહેબે એમને રસ્તો આપ્યો, અમારો જોક્સ નંબર પાડ્યો. એના પછી એમને હું બેઠો ને તે
ફેવરીને લઈ ગયા ગોલવાડામાં. અમારા ગામમાં એટલો બધો ત્રાસ છે. કોઈ 108 બોલાવવાની તૈયારી કરે તો કેમ કરીને લાવે? કોઈ ગામમાં કોઈ વાહન જઈ શકતું નહીં. મુલાજીના સાપરે પણ કોઈ સાધન જઈ શકતું નથી. અને આ લોકો આપી અને અમને હવે લઈ લેવા તૈયારી છે એમની. તો અમારે હવે કયા રસ્તે જવું એવો અમારા ગામનો પ્રોબ્લેમ આવી પડ્યો છે. તો એના માટે રમણલાલ સાહેબના જોડે અમે ગયા હતા. એમને કીધું અમને કે તમને ભાઈ અમે રસ્તો આપ્યો છે. બરાબર. એટલે અમે તો ખુશખુશાશી થઈ ગયા અને પાછા વળી ફરીથી આવ્યા એટલે કે ભાઈ તમારો રસ્તો નથી. બરાબર. એટલે હવે અમારે જે તે થાય એ અમે કાયદેસરી કરવાના છીએ. માંગણી શું છે આપની રસ્તાની? માગણી રસ્તાની અમારે વાલાપુરા, સુરાપુરા અને મુલાજીના સાપરા આ રસ્તો થવો જ જુઓ. આજ સુધી કોઈ દાડો અમને કોઈ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો કદી કોઈ દાડો ફાળવ્યો નથી. આજે આટલું આ ફાળવ્યું, અમને આશ્વાસન આપી અને આજે પાછા ઉઠાઈ લેવા તૈયાર છે. જો આ રસ્તો નહીં કરવામાં આવે તો આપના દ્વારા શું કરવામાં આવશે આપના ગામમાં? તો આ રસ્તો ના થાય તો અમે કોઈ પણ ઇલેક્શન આવશે તો અમારા ગામની અંદર કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ જાતની ચૂંટણી આવે રાજકીય નેતા તો કોઈ અંદર આવવા દેવાના નથી. પીસી સોમસી છે. હું સુરાપુરા ગામનો વતની છું. રમણભાઈ વોરા સાહેબને અમે જે વખત પંચાયતમાં હતા તે વખત વારંવાર રજૂઆતો કરી છતાં એમને રોડ પણ ફાળવ્યો નથી. ફાળવ્યો પણ હવે રાજકીય દબાણ હોય કે પ્રેશર હોય તે ગોલવાડા ગામેથી એમને શમશાનનો રોડ લઈ જવાય છે. જે ત્યાં કોઈ ઉપયોગ નહીં એમને, ત્યાં વસ્તીનો કોઈ ગહારો નથી. અને સુરાપુરા કરું તો 4 ગામ અહીંયા સમાયો છે, વાલાપુરા, મોતીપુરા અને મુળાજીનો સાપરા. તો આ રસ્તો જો કદાચ અમારો નહીં આપે તો રાજકીય રીતે અમે વિરોધ કરવાના છીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. ડાબી વિનાબેન વિષ્ણુજી. વિનાબેન, શું તકલીફ છે આપના ગામ વિસ્તારમાં? આ મારા રોડની તકલીફ છે. તે સરપંચ ભરતભાઈ એમ કહેતા હતા કે તમારો ચોક નંબર પડી જશે વાલાપુરા, સુરાપુરા, મોતીપુરા અને મુરાજીના સાપરો. અને પોતે આઈને કઈ જશે ને અમે જાતિ આઈને લઈને તે ઈવન ગોલવાડા લઈ જઈશું. 10 કિલોમીટર છે તો અમારો ચોક નંબર પડી ગયેલો છે. આપના ગામમાં શું તકલીફો પડી રહી છે આ રસ્તા બાબતને લઈને? અમારા રસ્તો નહીં ને સમસંજાન રપજ પર છે અને કોઈ હાજર ડિલિવરી હોય એ બાબત અમારા રસ્તાની જરૂર છે. એ આપવા નહીં દે. છોકરા નેસથી ભણવા આવશે તે હેડીને નહીં આવી એક તો મમ્મી તો આઈને ખોદો થઈ જાય સાહેબ. કઈ રીતના નિશાળ કઈ રીતે આબુ જવું તકલીફ છે. કેટલા વર્ષોથી આ તકલીફ? આમ તો 20-25 વર્ષથી અમાર હાથ આવે તો આવું જ ના આપવું. છોકરો શાળામાં રસ્તા જ હોય. હવે જો આ રસ્તા બાબતને લઈને નિરાકરણ નહીં આવે તો આપના ગામ દ્વારા શું કરવામાં આવશે? અમે કોઈને મત આલીએ નહીં. મત ના લે. આઈને ચૂંટાઈ જાય છે ચૂંટણી વાળા અને આઈને પછી કહે તમને આ કોણ થઈ જા રોરાઈ જા મને ગોરી કરી જતા રહીશું. લેવાનું હોય એટલી ગાડીઓ જોડીને લઈને જતા રહીને બસ 20-25 વર્ષથી કે તમે મને મત આલો એમ કરી મત દબાણ કરાવું અને મત લઈને જતા રહે. જોવાય આવતા ને એમાં રસ્તો જોવો છે. કુવા પર રહીએ છીએ. નાળિયામાં એટલું કાદવ હોય છે કે ગામમાં આવીને કપડા ચેન્જ કરવા પડે. 1 મહિનાથી તો સ્કૂલ કોલેજ છોડીશો અને ગામમાં રમણલાલ વરાએ શું આપી છે? ખાલી કચરા પેટી જ આપી છે. કચરા પેટીમાં શું માણસોને કચરો સમજી રાખ્યો છે? અમારા ગામમાં આવે તો જૂતાથી હાર હું પહેરાવીશ. આમ તો સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી આગે બઢાઓ એવા જે સ્લોગનો ચાલી રહ્યા છે દીકરીઓને ભણાવવા માટેની સરકારની કોશિશો ચાલી રહી છે. ત્યારે તમને કેવી તકલીફો પડી રહી છે? આમ તો કોલેજો સ્કૂલમાં ડાન્સ કરે છે રમણલાલ વોરા અને મોટું ભાષણ આપે છે કે છોકરીઓ માટે આ કરું પણ છોકરીઓને મેઇન પ્રોબ્લેમ જ એટલો છે કે આવવું તો પડે ને. એ તો મેઇન પ્રોબ્લેમ છે. જો ઘરથી જ નહીં નીકળી શકે તો કોલેજમાં શું આવવાની? એટલે સરકારને પણ એવી વિનંતી છે કે આ રસ્તો બનાવો કે નાના ગામનું પણ વિચારવું પડે. આપનો રસ્તો તો પાસ થઈ ગયેલો છે ઓલરેડી, તેમ છતાં તેને બીજે લઈ જવામાં આવે છે. તો બીજે ટ્રાન્સફર કરવાના આ પબ્લિક નો શું થશે? આ નાના બચ્ચાઓ સ્કૂલમાં કઈ રીતના જશે? એમને જવા માટે તો જો ને અમારે પણ કોલેજ સ્કૂલમાં જવા માટે તકલીફ પડે છે. છતાં અમે તો મોટા છે એટલે આવી શકીએ પણ નાના બચ્ચાઓનું શું થાય? હવે આ બાબતે આપણે શું કરવામાં આવશે? આ બાબતે કડકમાંથી કડક નિર્ણય લો.
રમણલાલ ઓરા હોય અંદર ગોમના અંદર દાખલ થતા હતા એ દારૂ ફૂલે બતાવતા હતા અમારા ગોમના માણસો તો આજે ભણું હાલીને પાડી લીધું થાળી તો શા માટે પાડી લીધું તો અમારા ગોમના અંદર રસ્તો જોવો બીજું કોઈ જોતું નહીં અમારે રસ્તો નહીં આપવામાં આવે તો શું કરીએ ભાઈ? શું કરશું તે ગોમના અંદર પહેવા નહીં દઈએ અમે બૈરો પછી કોશિશ કરશું ખાડોનો હાર કરશું આજે બધા માણસો ફૂલોનો કરતા અમે ખાડોનો કરશું મારું નામ જલાબેન છે, જલાબેન તરજાભાઈ રબારી. જલાબેન, શું તકલીફ છે આપના ગામમાં? અમારા ગામમાં આ રસ્તો ના હોય, રોડ ના હોય અને રસ્તો મારો આવેલો ગોલવાડા પંચાયત લઈ જાય અને અમારા મોહાણી દાવું હોય તો એ તકલીફ ભાઈ કોઈ મોદી હાજી હોય ડિલિવરી હોય તો કેમ કરીને લઈ જાવ 108 આવવાના છોકરો શાળામાં જાય તો કેમ કરીને જવાનું એટલે અમારા આ તકલીફ છે. આ રસ્તો આવેલો હતો, પાસ થયેલો હતો. આ 5 થેલો લઈ જવા ગોલવાડા અને અમારા છે 5 કિલોમીટર વેગડું લઈ જા. અમારા તકલીફમાં કોઈ બાકી નહીં. અમારા રોડ કદી 25 વર્ષથી કદી પુરાપરામાં રોડ હરખો આવ્યો ના. આ પહેલી વાર રોડ પાસ થયો છે, એમાં પણ એને પહેલી વાર પાસ થયો તો મેં આવીને લઈ જાવ અને તકલીફમાં કોઈ બાકી નહીં. શું કરવાનું કહો? હવે શું માંગ છે આપની? અમારા હવે માગણી એમ છે કે રોડ અમારા હોય આબો જોવા અને અમારા આ ના થાય તો કોઈ અમારો હોય પહેવા દેવું નહીં કોઈ ચૂંટણી બાબતનું. બસ અમારા સાહેબો માટે ઘણું ઘણું રાખ્યું, બહુ જ રાખ્યું, પણ સાહેબો અમને દગો દીધો. પેલા વચનો આપ્યા કે તમને ગામનો વિકાસ કરાવીશું, ત્યારબાદ અમને આવતામાં તમારા ગામવાળા બહુ રાખતા અને યોન સાવગાત કરતા પણ કોઈ યોને ઈલાજ અમારો હોભળ્યો નહીં. તો પછી અમારે રસ્તો ચાલવો જોવો આપીને પછી પાછો ખેંચી લીધો તો તમને દગો ભગવાન ની છોડો. શું નામ આપનું? આપના વિસ્તારમાં શું તકલીફો પડી રહી છે? અમારા વિસ્તારમાં તો તકલીફ તો 40-50 છે, તકલીફમાં જ હેડીએ છે અમે કાયમ ના. રસ્તાની તકલીફ કાયમ ની છે, પણ ખોધામાં દૂધ પર આવા પછી છોકરોને અમારે 2 ટાઈમ મેળવા લાવવા બધાને જવું પડે છે કાયમ. અને સરપંચ કોઈ ગમે તે અમે વોટ જે દન લેવા આવે છે એ દાડો જ મને મોઢું આવે છે કે મારા હાળા કદી આવતા અમુદા નહીં, કે મારા હાળા કદી આવતા અમુદા નહીં. આદમીઓ છેતરી અને 200 ગરમ પડી કમ સવામાં આલી અને છેતરી પછી કાકડો ની ગોળી જતું રહેવા. અને અમારા પાસે 2 કિલોમીટર તકલીફ છે. અમારે કમાનપુર સીટ વેરા હોય સોડપ જવું પડે. ચૂંટણી જીત્યા પછી લોકો પાછા આપના ગામમાં આવે છે? કદી આવતા જ નહીં. અમુદાય એ જાય ફેર આ બંધ થાય ને એ દાડા પાછા આવે. એ સવાણું પેલું નક્કી કરીશ. પુરા વાલાપુરા અને મોતીપુરા અને મોરાજી ના સાપરો લોકોને બધી વાતે આમ સરપંચ ઘેર આવીને ઘર હાલે છે, બધું કરે છે. આ તો હમું તો આવતો જ નહીં. તો છોકરો ને આવવા જવાની અમારે ઘણી તકલીફ પડે છે. જીસીબી આવે કોઈ પણ લારી આવે એવી નહીં, ઉલટ લારી તો આ છોકરો શાળામાં છે રીતના જોય. બરાબર. એટલે અમને ઘણી તકલીફો પડે. સારે લઈને અમને આવવા છે રસ્તા વાળા અમે આટલા પોણીમાં સારે લઈને આવીએ છીએ, દૂધ લઈ જઈએ તો આટલી અમને તકલીફ થાય છે. તો આ રોડ અમારા શા માટે હોય ઝડપી લીધો છે, પાસ અમારો થયો છે અને લઈ લેતો છે હોય. નેતાઓ આ બાજુના વિસ્તારમાં જયારે ચૂંટણી હોય છે ત્યારે આવે છે, ઘણા બધા વચનો પણ આપ્યા છે. શું કહેશો? શું કે છે? તો મત કોઈને આવવાનો નહીં અને એવાનો આથી સંપૂર્ણ ખાવા પહેરી પાડવાના છે. તારા મારા આવશે અમારા આવે એવો નહીં રોડ. કેટલા વર્ષથી રોડની તકલીફ છે? આમાં તો ઘણી જિંદગી જતી રોડની બાબત સ્થિતિ હોય તો ઘેરાય જતા મરી. શું નામ આપનું? મારું નામ ડાબી પાયલબેન શિવાજી છે. હું સુરાપુરા ગામની છું. અમારે ત્યાં રસ્તાની ખૂબ જ તકલીફ પડે છે સાહેબ, તો અમને રસ્તો કરી આપો. અમારે ત્યાં રસ્તો મંજૂર થયેલો છે પણ તે પણ ગોલવાડા ગામ વાળાએ લઈ લીધો છે પાછો. તો અમને વિનંતી છે કે ચોમાસામાં અમારે રપત પડે છે તો રસ્તોની માંગણી છે તે રસ્તો કરી આપે. સ્કૂલ અને કોલેજમાં જવા બાબતે કેવી તકલીફો પડે? ચોમાસામાં વધારે ગંદકી હોય છે. અમે 2 કિલોમીટર છેટા રહીએ છીએ એટલે બસ અમારે જતા ત્યાંથી નીકળી જાય છે, એટલે અમારે ત્યાં રપત પડે છે એટલે રસ્તો કરી આપે. શું નામ આપનું? ડાબી લક્ષ્મીબેન જીવનજી. લક્ષ્મીબેન, રસ્તા બાબતે શું તકલીફો થાય? રસ્તા બાબતે સાહેબ તકલીફો શું કે રસ્તો અમારો આવેલો લઈ લીધો રમણભાઈ ઓરાએ
જી આપ તો ગ્રામ પંચાયતના સદસ્ય છો, ચૂંટાયેલા સભ્ય છો. હવે આપના વિસ્તારનો જે રસ્તો પાસ થયો છે આપના વિસ્તારમાં હવે આવવાનો નથી એવી બાબત છે, તો શું કે? હા તે તો હા વિરોધ પક્ષી છે અને ગોલવાડા લોકોએ લઈ લીધો છે. આયેલો રસ્તો ગોલવાડા વાળાએ લઈ લીધો છે અમારો આયેલો. આપને શું તકલીફો પડી છે રસ્તા વગર? ગામમાં દૂધ ભરાવાની તકલીફ છે, છોકરો ભણવાની તકલીફ છે, જવાની આવવાની બધી તકલીફ છે. સોમામાં કોઈ ડિલિવરી સમય વગર શેમ કરીને જવાનું? હા છોકરોને બધી વાર તકલીફ છે. હા 2 કિલોમીટર અમારે જવાનું રસ્તો હેડવાની તકલીફ છે. હવે શું માંગણી છે આપની? રસ્તાની સાહેબ માગણી છે અમારી. જોબ નંબર અમારો પડેલો ગોલવાડા વાળાએ લઈ લીધો છે તો એનો અમારો પાછો લેવો છે. नहीं चलेगी 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 हक आपो